નમસ્તે અધિકારી મિત્રો. હવે આપણે પીએસઆઈ ની અંદર 3 કે 4 ચેપ્ટર્સ, બરોબર. હું તમને અત્યારે તો શું કહું છું, ટકાવારી જ જોવાનું છે આપણે. તો જો ટકાવારી જે છે ને એ 3 જગ્યાએ ફેલાયેલું છે. આમ તો બધે ફેલાયેલું છે, પણ આપણે કેવું છે, સાદું વ્યાજ, ચક્રવૃદ્ધિ વ્યાજ અને નફો ખોટ અને ટકાવારી એક જ જગ્યાએથી એક જ સાથે ભણવાનું, બરોબર. હવે આપણે રિસર્ચ કરીએ છીએ આપણે કે કેટલા ક્વેશ્ચન પૂછાયા છે પીએસઆઈ ની અંદર અને એ ક્વેશ્ચન કઈ રીતે પૂછાયા છે, બરોબર ને. આપણે એ જ જોવાનું છે. હવે ધ્યાન રાખીએ કે ક્વેશ્ચન શરૂ કરીએ આપણે, બરોબર. કે ટકાવારીનો ક્વેશ્ચન કેટલા પૂછ્યા છે અને આપણે કેટલા કેટલા કરવાના છે, બરોબર. ચલો તમે આ લખવાના છો આપણે ક્વેશ્ચન બધા. નહીં લખો તો નહીં આવડે. એક આ ક્વેશ્ચન પૂછ્યું છે, બરોબર. શું પૂછ્યું છે? એક પરીક્ષામાં પાસ થવા માટે 40% ગુણ લાવવા ફરજિયાત છે. એક વિદ્યાર્થીએ 70 ગુણ મેળવે છે અને 50 ગુણથી નપાસ થાય છે, તો મહત્તમ કેટલા ગુણ હશે? આ શેનું રાખીશું આપણે? ટકાવારીમાં તેની મેથડ રાખીશું માર્ક્સની. તેની માર્ક્સની આ મેથડ છે જ પહેલા, અને પીએસઆઈ માં પહેલા એકવાર પૂછાઈ ગઈ છે. સપોઝ હું તમને બતાવું, પીએસઆઈ નું જીએસ નું પેપર 2012 નું પીએસઆઈ જોઈએ આપણે, બરોબર. આપણે આની અંદરથી જેટલા પણ હોય ક્વેશ્ચન એ કરવાના જ છે આપણે. કોઈ પરીક્ષામાં પાસ થવા માટે કેટલા માર્ક્સની જરૂર પડે છે? 33%. રાજુને કેટલા માર્ક્સ આવે છે? 25%. અને તે 40 માર્ક્સથી ફેલ થાય છે, તો પછી કુલ માર્ક કેટલા હશે? બરોબર. હવે આપણે શાંતિથી ચાલુ કરીએ આ ક્વેશ્ચનને, બરોબર. જો ક્વેશ્ચન કરવાના છે નહીં, આપણે ટકાવારીના, નફો ખોટના, સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજના દાખલા નીકાળવાના છે. હું તમને અત્યારે ફિલ્ટર કરી આપું છું, બરોબર. આપણે 4 ચેપ્ટર એક સાથે લઈએ છીએ, બરોબર. કેટલા ચેપ્ટર્સ? 4 ચેપ્ટર્સ. આના ફિક્સ 4 થી 5 ગુણ હશે, બરોબર. કેટલા હશે? 4 થી 5. આપણે મેથડ એવી જ રાખવાની, પીએચડી કરવાની નથી. પાછી પીએચડી કરીશું, ક્યાંક એવી નફો ખોટની મેથડ શીખીશું કે જે ક્યારે પૂછાય નહીં. હા, આ લોકો કેવું કરે છે કે રકમની ગણતરી છે ને થોડી મોટી કરી દે છે. આપણે મોટી ગણતરી શીખી જવાની, અને જે જીએસ નો ટાઈમ બચે ને એ શેમાં રાખવાનું છે? મેથ્સ અને રિઝનિંગમાં. હવે જો હું તમને કહું કે તમે કરો છો તૈયારી, બરોબર. તો આપણે પહેલું શું શીખીશું? ટકાવારી ના પ્રશ્ન નીકાળીશું. પછી શેના નીકાળીશું? એ જ રાખીએ, સાદું વ્યાજ જ રાખીએ. ચલો, કયું રાખીએ આપણે? સાદું વ્યાજ. ત્રીજું ચેપ્ટર કયું રાખીએ? ચક્રવૃદ્ધિ વ્યાજ. અને ચોથું કયું રાખીએ? નફો અને ખોટ. આ બધાને શું રાખવાનું છે આપણે? શું? ટકાવારી. એમ કહો, આને ટકાવારી સિવાય ગણી શકાય, હે ને? હવે આમાં શું નીકાળીશું આપણે? મેથડ. શું નીકાળીશું? મેથડ. જે મેથડ પૂછાય એ મેથડ, અને એના સિવાય જે ક્લાસ 3 માં પૂછાય ને એ જ મેથડ કરવાની છે. પીએચડી કરવાનું ચાલુ ના કરતા, બરોબર. હજુ પણ તમને કહું છું. પછી કેવું થશે કે ડાયવર્ટ થશો તમે, અને તમે ડાયવર્ટ થશો એનો કોઈ જ વાંધો નહીં. આના કેટલા ગુણ છે? 4 થી 5 પ્રશ્ન રાખીએ આપણે. કેટલા? એક પ્રશ્નની વેલ્યુ કેટલી? 15 લાખ તમારા કોન્સ્ટેબલમાં, બરોબર ને. તો 15 પંચા કેટલા થાય? 75 લાખનો સવાલ છે. કેટલાનો છે? 75 લાખનો. આપણે શરૂઆત કરીએ છીએ. ચલો, પહેલું 2012 થી નહીં, આપણે જે હમણાં લેટેસ્ટ પેપર પૂછાયું ને ત્યાંથી ચાલુ કરીએ આપણે. ચલો, પહેલો ક્વેશ્ચન કયો છે? 11મો લખી કાઢો. શેમાં લખશો? ટકાવારીમાં. 11મો લખી દો ટકાવારીમાં, બરોબર. પછી જુઓ, 13મો લખી દો, બરોબર. શેમાં લખશો? ટકાવારીમાં. આમ નફો કોડ છે. શું છે?
નફો ખોટ આપણે શેમાં રાખીશું? ટકાવારીમાં. કેમ? કારણ કે આપણે ટકાવારીમાં કેટલા ચેપ્ટર્સ રાખીએ છીએ? 4. બરોબર. પછી જુઓ, ટકાવારીનો કોઈ આવે પ્રશ્ન તો મને કહેજો. બરોબર. આ તો બેઠો પ્રશ્ન હતો ને, આ શીખવાડ્યો હતો તમને. બરોબર. પછી આ વેન આકૃતિ તમે 100 જેવી ગણી છે એ છે. બરોબર. આપણે એવું નહીં યાદ રાખવાનું. પછી શું છે? આ ગુણોત્તર અને પ્રમાણ છે. ટકાવારી. કયો ક્વેશ્ચન લખો? 32મો. છે સાદું વ્યાજ છે. શું છે? સાદું વ્યાજ. આ બમણી મેથડ વાળો જે ક્વેશ્ચન હતો એ કોન્સ્ટેબલમાં પૂછાયેલો લાસ્ટ ટાઈમ. આપણે એની ઉપર રિસર્ચ કરી નથી. બરોબર. આ વખતે ક્યાં આવી ગયો? પીએસઆઈ ની અંદર. બરોબર. પછી જો 2000 નું 10% વ્યાજ દરે 3 વર્ષનું ચક્રિત વ્યાજ કેટલું થશે? ક્વેશ્ચન આપણે સૂત્ર વગર ભણવાનું છે. શું? સૂત્ર વગર. 33. બરોબર. આ કરી દો એક. પછી એક રોકાણ વાળું 35મો લખી દો. બરોબર. કેટલા થાય છે એ જોજો હો તમે. નંબર જ લખવાના છો આપણે. રકમ તમે જાતે લખજો. હમણાં આપણે બધું એનાલિસિસ થઈ જાય ને તો 50 51. જો ભૂમિતિ કેટલું બધું પૂછ્યું છે. મધ્યક મધ્યસ્થના બહુલક પણ પૂછવાનું ચાલુ કર્યું છે. આ તો મેં તમને કરાયેલું ને, તો ગોખવાનું જ છે ને. 1/7, 2/7 અને 3/7. આનાથી વધારે જવાબ બને નહીં. હવે જો તમને એ જ આવડતું હોય તો આ બે જવાબ તમારે કોઈ દિવસ આવે નહીં. હે ને? 1/7 છે ને, તો ટીક કરીને આવી જવાનું. અને આ બે પ્રશ્ન જે કેલેન્ડરના પૂછાયા હતા, બરોબર, એ ધારો કે યુનિવર્સલ ક્વેશ્ચન છે. બરોબર. એટલે એની અંદર પીએચડી કરવાની જરૂર નહીં. આપણી પીડીએફમાં છે જ. બરોબર ને? પછી મેં તમને કીધું હતું આ સંભાવના વાળું. બરોબર. એ આપણે કરીએ હમણાં. આપણે ટકાવારી ઉપર છીએ. ટકાવારી ઉપર રહીએ આપણે પહેલા. આ કોડિંગ ડીકોડિંગના પણ જોઈ લેજો તમે. કેવું છે કે માહિતી વિશ્લેષણનો જો ક્વેશ્ચન પૂછાય ને એમાં ટકાવારી પૂછાય ને, નફો ખોટ ટકાવારી સરેરાશ, તો ટકાવારી નફો ખોટ આપણે એમાં કરવાનું. માહિતી વિશ્લેષણ બે રીતે હોય. એક તો રિઝનિંગમાં પણ હોય અને મેથ્સમાં પણ હોય. બરોબર ને? આપણે એના 205 ક્વેશ્ચન આવ્યું. 72. ખાલી નંબર લખો 72મો. બરોબર. પછી મને કહો કેટલા ક્વેશ્ચન થયા આમાં. અને આમાં ક્વેશ્ચન શું હતું? ખાલી 30,000નું કેટલા વર્ષનું? 3 વર્ષનું 13% લેખે. એટલે 13 ગુણ્યા શું કરી દેવાનું? 3. 13 ગુણ્યા શું કરી દેવાનું? 3. અને જે એ એટલા જે ટકા આવે છે 13 ગુણ્યા 3 કેટલા થાય? કેટલા થાય? 39. 39 ગુણ્યા 3 કરો. હવે એ પણ ધીમે ધીમે થશે. જો ના આવડે તો 40 ગુણ્યા કરવાના 3. 4 તરી 12. એમાંથી 3 લેસ કરી દો તો 117. હવે મીંડા કેટલા મૂકવાના છે પાછળ? ફટાફટ આવી જાય. જો ફટાફટ આવે, ધીમેથી આવે. આપણે ધ્યાન શું રાખવાનું? આપણી જોડે સમય 3 કલાકનો છે. બધે યુઝ કરો. બરોબર. આ લખી દીધું ને 72નું. અને આ બધા આવડે એમ ક્વેશ્ચન એમ એવા છે નહીં. અવિભાજ્ય સંખ્યા આપણે કાલે પતી ગઈ. બરોબર. આ નફો ખોટ પૂછાયો છે 79. પછી આ પણ 80. બરોબર. એ પણ લખી દેજો. 79, 80. પછી આ કેલેન્ડરનું આ બેઠો પ્રશ્ન છે. બરોબર. આ છે ને ગુણોત્તર છે. આ રહેવા દેજો. આ આપણે ટકાવારીમાં જ છે પણ આ રહેવા દેજો આપણે. બરોબર. 3 સંખ્યાનો સરવાળો, ગુણોત્તર, પ્રમાણ. જો અમુક અમુક થીમો એક સાથે ભેગી થાય. આપણે 4 થીમ જ ભેગી કરવાની છે. સાદું વ્યાજ, ચક્રવૃદ્ધિ વ્યાજ, નફો ખોટ, બરોબર ને, અને ટકાવારી જે મેઇન છે આપણું એ. બરોબર ને? 96, 2 સિક્કા, વર્ગોનો સરવાળો, ફીની આવક, 100મો. બરોબર. કેટલા દાખલા થયા? ટકાવારીના દાખલા કેટલા થયા?
PSI બરોબર 2026 કેટલા સમ થયા 8 કેટલા થયા 8 હવે મને એમ કહો 100 એ 8 તો 60 એ કેટલા એ 83 મૂકો તો આપણે કોન્સ્ટેબલ ની મળી રહે મળે કે ના મળે આપણે એવું ના કરો હું તમને એમ કહું કે 4 થી 5 દાખલા પૂછાશે એ લોકો ખુશ થઈ ગયા તો તમને કેટલા પૂછશે 100 પૂછી લેશે બરોબર ને આપણે ટકાવારીમાં કેટલા ચેપ્ટર્સ રાખ્યા છે ટકાવારી સાદુ વ્યાજ ચક્ર વ્યાજ અને નફો ખોટ બરોબર આપણે હવે જોઈએ પહેલેથી જોઈએ બરોબર આ પતી ગયું ને લેટેસ્ટ પેપર બરોબર હવે પહેલું પીએસઆઈ નું પેપર જુઓ અને એમાંથી ખાલી નંબરિંગ લખી દેવાના છે તમારે શું લખવાના છે નંબરિંગ પછી એ જે 4 પોઈન્ટ હું તમને જો ભૂમિતિ મેં તમને કીધું તો બધી ભૂમિતિ એક જ જગ્યાએ રાખવાની છે પછી તમે ક્ષેત્રફળ ઘનફળ એ આપણે અલગ કરીશું પહેલા ભૂમિતિના ક્વેશ્ચન એક જગ્યાએ લાવો બરોબર મને એમ કહો આ શું છે સમય અંતર વાળો ક્વેશ્ચન છે તો આપણે સમય અંતર અને ઝડપમાં લઈ જઈશું હવે આપણે કરીએ છીએ ટકાવારી તો ટકાવારીનું જોઈએ આપણે કયો પ્રશ્ન છે 17મો લખી દો કેટલો 17મો બરોબર ને આ પૂછ્યું આ કાલે કરાયેલું મેં બે આંકડાની મોટામાં મોટી અવિભાજ્ય સંખ્યા કઈ આવી ગયું ને 97મો ના કરતા અવિભાજ્ય સંખ્યા પૂછે છે કાલના પેપરમાં હતી આપણે એનાલિસિસ કરીને ચાલુ કરીશું બરોબર એનાલિસિસ વગર જઈએ નહીં બરોબર ને ચલો હવે જોઈએ આગળ થોડું જો એનાલિસિસ વગર જતા નહીં હો આ શું આવ્યું છે હા 41મો કેટલો કેટલામો 41મો ક્વેશ્ચન લખી દો લાભ લખ્યો છે ને એ તમારે કરવાનું છે બરાબર એટલે આપણે શું રિસર્ચ પ્રમાણે હું તમને ફરીથી કરાવી દઉં એકવાર બધું બરાબર પછી કહેજો તમને દેખાય તો મને ના દેખાય ને તો ઈસરો ડીઆરડીઓ ને બધું પૂછે છે ને એ લોકો હે ને પૂછે છે કે નહીં પૂછતા તો આપણે કરવું પડશે બરોબર નોર્મલ કરવાનું આપણે કેવું કરવાનું નોર્મલ પછી કે સાહેબ અમારે આટલું અઘરું પૂછાય આવે ત્યારે જોઈ લેવાનું પછી આવ્યું 501 થી 700 ના તમામ નંબરો લખવા માટે આ સંખ્યા પરિચય છે આપણે કરવાનું છે બરોબર કેટલા પ્રશ્ન પૂછાય અહીંયા ત્રિજ્યા પૂછાય છે ગોલકની ત્રિજ્યા બમણી કરવાનું ઘનમૂળ એટલે તમે જુઓ ઉદ્ભવ કોણ ભૂમિતિ પૂછી અમને 2012માં પૂછતા હતા ક્યારે પૂછતા હતા 12માં એટલે 26માં આવે તો હે ને દિલ ઉપર પથ્થર મૂકીને કહેવાય ને એ ક્વેશ્ચન જોઈ લેવાનું બરોબર જો આ મિસાઇલો પૂછે છે એ લોકો 12માં પૂછતા હતા 2012માં જ્યારે આટલી ટેકનોલોજી નથી સોશિયલ મીડિયા હતું નહીં ત્યારે હવે 12 પછી આપણે 2012માં કેટલા પ્રશ્ન નીકળ્યા 2 નીકળ્યા ને જો નંબર લખજો તમે 2015માં જુઓ હવે ચલો આ ખારા ઘોડા તમને ગઈ વખતે પૂછાયેલું સ્થળનું નામ છે પછી મીઠાનું આવ્યું તમારે ફરીથી ક્વેશ્ચન જોજો શાંતિથી ક્યાંક આપણે ફાસ્ટ ચાલીએ ને તો એમ બોલો ક્યાંય દેખાય છે કે મને જ દેખાય છે આ તો રક્ષાનો જન્મદિવસ ને બધું છે એમ પુષ્પા આવી ગયું તમારે આવો પ્રશ્ન પૂછાયેલો ને શબ્દ બનાવાતો નથી અને બનાવાય છે બરોબર અને શબ્દકોશ પૂછાશે જે એ રિધમ છે આ લોકોની એમ બરોબર ને હજુ ઘડિયાળે પૂછી છે એ લોકો પૂછશે બાકી રહેશે બધું પૂછશે બરોબર 69મો ક્વેશ્ચન લખી દો કયો 69 બરોબર ને ચલો આ જુઓ કામ અને મહેનતાણું બરોબર ને પૂછે જ છે એ લોકો એટલે આપણે એવું નહીં ધ્યાન રાખવાનું કે આ નહીં પૂછતા પૂછે જ છે લોકો બરોબર ને
પછી જુઓ પહેલા 150 ક્વેશ્ચન તાલુકાની સંખ્યા પૂછેલી છે. આ વખત તાલુકો પૂછી લીધો તમને. શું પૂછી લીધું? પારસીઓ હમણાં જ કરાવ્યું મેં તમને પારસીઓ. હવે આ 2017નું પીએસઆઈ પ્રિલિમ્સ લેવાલી પછી શું લેવાલી? મેઇન્સ. આપણે આમાં કેટલા નીકળ્યો ક્વેશ્ચન? એક નીકળ્યો બરોબર. હવે જો આમાં એક આ પાંચમો લખી દો પ્રશ્ન. પાંચમો પ્રશ્ન લખી દેજો અને 11મો ક્વેશ્ચન લખી દો. કયો? 11મો. આવું પૂછાયેલું ને. 11 ખુરશીઓની ખરીદ કિંમત 3 ટેબલની ખરીદ કિંમત જેટલી છે. એક ખુરશી અને એક ટેબલની ખરીદ કિંમત 140, તો એક ખુરશીની ખરીદ કિંમત કેટલી થશે? આ ટકાવારીમાં પણ સોરી આપણે નફા ખોટમાં પણ રાખીશું કારણ કે પ્રોફિટ એન્ડ લોસ આવે છે. આ એના થીમેટિક જાય છે એટલા માટે. એટલે 11મો ક્વેશ્ચન રાખો ત્યાં. બરોબર ને? એ હું કરાવીશ કઈ રીતે કરવાનું છે આપણે એને. બરોબર ને? જો અક્ષાંશ રેખાંશ પૂછાય જ છે તો પીએસઆઈ ની અંદર એ લોકો ડેપ્થમાં ગયા હતા. બરોબર. કોઈ ક્વેશ્ચન તમને ના મળે કહેજો મને. મોઢેરાનું સૂર્ય મંદિર તો ફેમસ થઈ ગયું છે, સી ખબર. સાપુતારા પર્વતમાળાનો ક્વેશ્ચન હોય જ છે. જૈન મંદિર તારંગા મહેસાણા આ વખત હતું. એનાલિસિસ જ પૂછે છે. શું પૂછે છે? ખનિજ પૂછે જ છે ને એક. બરોબર ને? હવે શું આવ્યું? પીએસઆઈ 2017માં મેઇન્સ લેવાયેલી. પીએસઆઈ 2017માં કેવું હતું? પહેલા પ્રિલિમ્સ લીધી. અત્યારે પહેલા રનિંગ છે ને એમ પહેલા પ્રિલિમ્સ હતી, પછી રનિંગ હતી, પછી મેઇન્સ હતી. બરોબર. એટલે હવે જુઓ કે આપણે ક્વેશ્ચન નીકાળીએ ને. જો ભારતની સમયરેખા પૂછાય જ છે. કોમ્પ્યુટર કરજો. ક્યારેક કોમ્પ્યુટર એ લોકો બહુ જ મસ્ત રીતે પૂછી લે છે. જો હવે અહીંયાથી ચાલુ થયું. તમે જુઓ કે આ શું બી કહે કે એ લોહીનો સંબંધ. લોહીનો સંબંધ પછી દિશાંતર. બરોબર. પછી આ શું આવ્યું? ગોળ ટેબલ ફરતે સિટિંગ અરેન્જમેન્ટ. પહેલા પૂછતા હતા, તમને અત્યારે પણ પૂછે છે ને સિટિંગ અરેન્જમેન્ટ કે નહીં પૂછતા? હા છે ને સિટિંગ અરેન્જમેન્ટ. બરોબર. હવે જો ઘડિયાળ પૂછે છે, એ ખૂણો પૂછ્યો છે એમને. બરોબર. આપણે ટકાવારીના જ ક્વેશ્ચન જોવાના છે. શેના જોવાના છે? ટકાવારીના. પણ આ જે રીઝનિંગ હતું ને 32 માર્ક્સનું, આ શબ્દકોશ પૂછ્યા છે. એટલે મેં તમને બે મેથડ કીધેલી છે હે ને. બરોબર. હવે જુઓ આગળ જઈએ આપણે. આ શબ્દકોશ જ બધા પૂછ્યા છે. બરોબર. હવે આ સમય અંતર ઝડપ એ લોકો પૂછે જ છે આપણને. બરોબર. અહીંયા આ જે 32 પ્રશ્ન પૂછ્યા હતા ને એ જ 2019માં કોન્સ્ટેબલની અંદર હતા. બરોબર. ત્યારે પબ્લિક એને ટેન્શનમાં આવી ગયેલી, આટલું બધું મેથ્સ રીઝનિંગ પૂછી લીધું એમ. આ પીએસઆઈ પ્રિલિમ્સ. બરોબર. આ બધી શ્રેણી છે. શું છે? શ્રેણીના ક્વેશ્ચન. આમાં શ્રેણી છે ને આઈ થિંક 11 જેવી પૂછેલી, 11 કે 13. બરોબર. જોઈ લેજો તમે ગણીને. પછી આપણે આવું પૂછતા હતા એ લોકો. ટૂંકો. હવે આ કેવું છે કે આ રીઝનિંગની છે. બરોબર. હવે આ ક્વેશ્ચન 5 પૂછેલા એમને. આપણે ટકાવારીમાં જ જોઈએ આપણે. વસ્તી ગીચતા. આ વખત ગીચતામાં શું પૂછી? 308 પૂછી ને તમને. પહેલામાં ક્રમ પૂછેલો. જોઈ લેજો, એનાલિસિસ કરજો, થોડું આવડે તો. આ વખતે જે રીઝનિંગનો તમને ક્વેશ્ચન હતો એ આવો હતો કંઈક. PQR લખનઉ 3-3. આ વખતે કેટલા હતા? 7. પીએસઆઈમાં 7 હતા તો કોન્સ્ટેબલમાં 5 જ રહે. બરોબર. લેવલ એટલું ટફ કરે નહીં. બરોબર ને? આ 5 મિત્રો દીપક ચરણ આઈસ્ક્રીમ પેસ્ટ્રી ખાતા હતા. તમારે તો પાટણ ને બધે જતા હતા ને પેલા 7 મિત્રો. આ એનો ક્વેશ્ચન છે. એટલે આનું એનાલિસિસ કરજો. આમાં ટકાવારી ક્યાંય પૂછી છે નહીં. કેમ નથી પૂછી? કારણ કે ત્યારે મેથ્સ રીઝનિંગની અંદર એ લોકો લખતા નહોતા. આ વખત તો પર્ટિક્યુલર ભાર આપી દીધો. 100 માર્ક્સનું શું? મેથ્સ રીઝનિંગ. 60 માર્ક્સનું શું? મેથ્સ રીઝનિંગ. તો હવે તો પૂછે ને એ લોકો. બરોબર. એટલે ધીમે ધીમે એને એ વધશે ક્વેશ્ચન. બરોબર ને? હવે આ પીએસઆઈ શું આવ્યું? આ મેઇન્સ છે એનું. પીએસઆઈનું છે 2022. આ હસમુખ સરની એસઓપી હતી. બરોબર.
એમને આખી જીપીએસસી એસઓપી ફોલો કરેલી, બરોબર. એ જ જીપીએસસી એસઓપી ફરીથી ફોલો કોણ કરવાનું ચાલુ કર્યું? જીપીઆરબી બોર્ડ નવ્યા જે ચેરમેન આયા છે, બરોબર. ગઈ વખતે નથી કર્યું, એટલે ગઈ વખતનું નહીં. જો તમારે કાર્બન ક્રેડિટનો ક્વેશ્ચન હતો ને આ વખતે, જોજો હો શાંતિથી. આ બધું હે ને કેવું પૂછાયેલું જ પૂછે છે એમ. કોડિંગ ડીકોડિંગ શ્રેણીના બધું તો એ લોકો પહેલેથી પૂછતા જ રહ્યા છે. હવે ટકાવારી જુઓ, આપણે તો ટકાવારી ઉપર ફોકસ કરવાનું છે. કયું છે? અમરેલીથી આણંદ નીકળ્યા છે. આમનું આ લોજિકલ ક્વેશ્ચન પૂછતા હતા. હસમુખ સરની જે એસઓપી હતી, બરોબર, એમ એ શું પૂછતા હતા? લોજિકલ ક્વેશ્ચન પૂછતા હતા, જેમાં તમે ટાઈમ કન્ઝ્યુમ વધારે કરો એમ, બરોબર. આ ટ્રેન, સમય, અંતર, ઝડપ, બરોબર. પછી જુઓ કોડિંગ ડીકોડિંગ છે, બરોબર. પીએસઆઈ ની અંદર આ હતું. હવે પીએસઆઈ આપણે કયું જોઈએ? 2000 ને કયું જોઈએ? 25 ને 2025 પીએસઆઈ નહીં જોવું પડે? ત્યારે તો 100 માર્ક્સનું લીધું એમને, ટકાવારી, નફો ખોટ ને બધું. પહેલા તો હતું જ નહીં, બરોબર. એટલે 2022 પત્યું. કયું પત્યું? 22 સુધી. એટલે જો અત્યારે આપણે કેટલા પીએસઆઈ જોયા, એટલે પીએસઆઈ ના પેપર કેટલા જોયા આપણે એ જોઈએ એમ. 2012, 2015, 2017. 17માં કેટલા પેપર હતા? 2. 2022, બરોબર. 22માં કેટલા હતા? 2. હવે આપણે કયું જોઈએ? 2025. 2026 જોઈ લીધું. 26માં કેટલા પ્રશ્ન નીકળ્યા? 8. 12માં કેટલા નીકળ્યા? 2. 15માં કેટલા નીકળ્યા? 1. 17માં હા 2. 22માં નથી, બરોબર. હવે જુઓ, એટલે હસમુખ સર ટકાવારી ઉપર ભાર આપતા નહીં હોય, બરોબર. હવે આપણે 2025ના ક્વેશ્ચન નીકળીએ છીએ. કયા? 2025ના. જો ચલો ચાલુ કરીએ. છઠ્ઠા નંબરનો ક્વેશ્ચન લખો. કયો? છઠ્ઠા, 7મો, 8મો. 6, 7, 8, બરોબર. 9, 10, હે ને? આવશે ને? લખી દીધા ને? હવે જો આ ઉતરતો ક્રમ ને ચડતો ક્રમ ને એવું બધું પૂછ્યું છે, બરોબર. અત્યારે કેટલા લાખનો વધારો એવું પૂછ્યું છે, બરોબર. આ વ્યક્તિ કામ અને મહેનતાણું બહુ જ પૂછે છે. 31 વડે ચાવી પૂછે છે. ટકાવારી નહીં જતું ને આપણે. હવે જો આની અંદર જો ટકાવારી હોય ને માહિતી વિશ્લેષણમાં, તો આપણે કરવાની હો. પેલામાં માહિતી વિશ્લેષણમાં ટકાવારી હતી? એમાં માહિતી વિશ્લેષણ નથી પૂછ્યો? જોઈ લઈએ આપણે. ચલો જોઈ લઈએ. આ ચડતો ઉતરતો ક્રમ પૂછ્યો છે, એવરેજ પૂછી છે, 50 રૂપિયા કિલો દ્રાક્ષની કિંમત, એ બધું ટકાવારીમાં આવે નહીં, બરોબર ને. જો આ લોકો ભૂમિતિ પૂછે જ છે, અહીંયા સૂત્ર સુધી સીમિત હતા, હવે આગળ વધ્યા છે, બરોબર. કારણ કે અપડેટ તો આવે ને એમાં. હવે આ શું છે? આખું ટકાવારી ઉપર હશે, તો આમાં કહેવાય ને આ ટકાવારી ઉપર છે, બરોબર. તો આ આખો પ્રશ્ન પણ આની અંદર મિક્સ છે બધું. શું છે? મિક્સ છે, પણ ટકાવારીની ઉપર છે. તો આ રાખજો 5 પ્રશ્ન, બરોબર ને. પછી 36મો ક્વેશ્ચન લખી દેજો. જો આવ્યું 500ની વસ્તુ 550માં વેચાય તો નફો કેટલો? 10%. હવે આવા પ્રશ્નમાં યાર કેવું છે કે આવું નહીં પૂછાય એમ. હવે થોડું એક્સ્ટ્રા કરો. આપણે કેવું આ પેપર કરીને ગયા હોય ને પીએસઆઈમાં પછી બેહી રહેવાનું આપણે, હે ને. ચલો હવે આવે છે ટકાવારી ક્યાંય? વર્તુળનું ક્ષેત્રફળ પાઈ વર્તુળ એટલે ભૂમિતિ ચાલુ થયું ને. 68મો લખી દો, 69મો લખી દો, 70મો લખી દો. 68, 69 અને 70. પછી જુઓ ક્યાંય પૂછાય ને તો મને કહેજો. હે ને? બોલો હવે ક્યાંય
પતી ગયા. એટલે પીએસઆઈમાં આમાં કેટલા નીકળ્યા એમ કહો મને. પેલા 36 પહેલા જે હતા 31 થી 35 એ લખી દીધા ટકાવારીમાં, હે ને? એ માહિતી વિશ્લેષણ ટકાવારીમાં રાખજો. અને એક આપણે છે ને અહીંયા જોવામાં એક આપણે મિસ્ટેક થઈ છે કે આપણે અહીંયા છે ને જોવાનું છે શું કે આમાં માહિતી વિશ્લેષણમાં ટકાવારી છે કે નહીં એ જોવાનું હતું એમ. પણ તમે જોયું છે એમાં? હા, નથી ને. તફાવત ને એવું બધું પૂછ્યું હતું ને, બરોબર? તમે એક્ઝામ આપીને આયા છો એમને ખબર છે, બરોબર, કે શું પૂછ્યું છે. જો આ સિટિંગ એરેન્જમેન્ટ પહેલા પૂછતા હતા તો હવે પૂછે છે. એટલે આપણે જેટલા મેથ્સ અને રીઝનિંગના જેટલા ચેપ્ટર છે ને, સપોઝ ઘડિયાળ આમાં પૂછ્યું નથી તો પણ ઘડિયાળ કરવાનું. કેમ? કારણ કે એમને પહેલા પૂછેલું છે, બરોબર. એમને પર્ટિક્યુલર કોઈ ટોપિક નથી આપ્યા કે અમે અહીંયાથી પૂછવાના છીએ. છે આમાં કોઈ ટકાવારી છે? આમાં કેટલા ક્વેશ્ચન થયા એમ કહો તો મને. કેટલા? 14, બરોબર. એટલે આ 2 ને 1 3 ને 2 5, 5 ને 2 7, 7 ને 14 21, 21 ને 8 31, 29. કેટલા થયા? 29, બરોબર. 29 ક્વેશ્ચન કરવાના. કેટલા કરવાના? 29, બરોબર. હવે જો આપણે આ 29 તો લખવાના છે. હવે આપણે શેની ઉપર જઈએ છે? કોન્સ્ટેબલના પેપર ઉપર, બરોબર. એટલે આ 29 ક્વેશ્ચન પહેલા લખી દેજો, પછી એની થીમ નીકાળજો કે આપણો ક્રાઇટેરિયા આનથી વધવો જોઈએ નહીં. આનથી વધ્યો તો તમે ક્યાં જશો? પીએચડી ના કરી દે, બરોબર. ક્યાંક તકલીફ પડે તો મને કહેજો, તકલીફમાંથી તમને નીકાળી તો દઈશ એમ. એનાલિસિસ. ચલો હવે કોન્સ્ટેબલનું છેલ્લું પેપર કરીએ આપણે, હે ને? 2025 થી શરૂ કરેલું ને આપણે. આ 26નું તો પેપર બાકી છે ને તમારે હાલવાનું. ના હાલી દેતા હોય તો વાંધો નહીં, તમને પહેલેથી કદાચ મળી જાય. આ શેનો ટકાવારીનો છે? 1 થી 5 લખી દો, હે ને? શેનો છે આ ટકાવારીનો? એટલે 1 થી 5 લખી દો. પછી આ શું આવ્યું? 6ઠ્ઠો 7મો 8મો ટકાવારી આવ્યો. 6 7 8 પછી કહેજો મને. આમાં જો સરેરાશ હોય ને તો આપણે નહીં જોવાનું, ટકાવારી હોય ને તો જ જોવાનું, છે ને? તો લખો 13મો પ્રશ્ન. પછી 14મો પ્રશ્ન લખો. 13 અને 14 લઈ લો. માહિતી વિશ્લેષણ છે પણ એમાં શું છે? ટકાવારી, બરોબર ને? પછી 19મો 20મો 19 20 લખી દેજો. લખો છો કે નહીં લખતા? હા, આપણે એનાલિસિસ કરીએ છીએ આપણે. 31 પછી કયો ક્વેશ્ચન આવે તો મને કહેજો. આવ્યો કોઈ ક્વેશ્ચન? જો આ પૂર્ણ વર્ગ કાલે કરાવ્યું હતું મેં તમને, અવિભાજ્ય પૂર્ણ વર્ગ, હે ને? એટલે એક અવિભાજ્ય પ્રશ્નનો હોય છે, એક પૂર્ણ વર્ગનો હોય છે, વર્ગનો હોય છે. એટલે આપણે જે પૂછાય ને એ જ આપણે કરવાનું છે, બરોબર ને? 69, બરોબર. 69, બરોબર. 70મો પણ લઈ લેજો. 69 70. આમાં ટકાવારી છે કે નહીં જોઈ લો. 69મો ઉતારતા ક્રમ નહીં. ચલો કેટલા થયા? 15 પ્રશ્ન થયા. કેટલા થયા? 15. તો આટલા આવી જાય, બરોબર. 2025 ના કોન્સ્ટેબલની અંદર કેટલા ક્વેશ્ચન થયા આપણા ટકાવારી જે આપણે ગણીએ છીએ? 15, બરોબર ને? હવે એવું થાય છે ને કે હવે કરવું પડશે. જો 15 આવી ગયા તો, બરોબર. એટલે આની અંદર આપણે 15 માર્ક્સ થયા છે. એમાં ટકાવારી આવી ગયું, સાદું વ્યાજ આવી ગયું, ચક્રવૃદ્ધિ વ્યાજ આવી ગયું અને નફો ખોટ પણ આવી ગયું,
બરાબર ને? ચલો હવે આપણે જોઈએ કોન્સ્ટેબલના પેપર. કોન્સ્ટેબલ શરૂ કરીએ આપણે. આ પીડીએફ છે ને તમારી જોડે? ના હોય તો ટેલિગ્રામમાં છે જો, તમે જોઈ લેજો. આપણે ખાલી પેપરોનું જ કમ્પાઇલેશન કરવાનું છે, બીજું કંઈ જ નહીં. જોજો તમે આ 2012નું પેપર, આમાં ખનિજનો પ્રશ્ન પૂછ્યો જ હોય એટલે પછી તમારે ખનિજ પૂછાય ગુજરાતના અને પછી તમે ના કરો બરોબર તો પાસ થઈ રહ્યા આપણે. 2012નું કોન્સ્ટેબલથી શરૂઆત કરીએ. 2025નું જોઈ લીધું ને બરોબર. ચલો હવે મને એમ કહો કે દિશાંતરને બધું પૂછાય છે હે ને? 1 થી 200 ની વચ્ચે 5 થી ભાગી શકે એટલે સંખ્યા પરિચય પૂછે જ છે એ લોકો તમને, હે ને? આપણે તો નફો ખોટ જોવાનું છે ને. કામ અને મહેનતાણું કરીએ આપણે, એનું એનાલિસિસ એ પૂછાય જ છે. સમય અને કાર્ય, કામ અને મહેનતાણું છે. ક્યાંય ક્વેશ્ચન આવે છે? આવે તો મને કહેજો. તો આ કામ અને મહેનતાણું છે 57મો ક્વેશ્ચન બરોબર. એ પણ આજે જ પતાવી દેવાનું છે તમને તમારે. લિગ્નાઇટ પૂછે છે. આ શ્રેણી છે 89. 89મો કરી દો. 89મો પ્રશ્ન ડાયરેક્ટ. અને કેટલું? 95મો. 89 અને 95 છે. એક વર્ગમાં 70 વિદ્યાર્થી છે, 30% વિદ્યાર્થીઓ ગણિતમાં નાપાસ થાય છે, તો કેટલા વિદ્યાર્થીઓ ગણિતમાં પાસ થાય? સાદું છે પણ 2012ની પ્રમાણે છે. કયા? 2012 પ્રમાણે. 2015માં અપડેટ આવ્યું. હવે શું આવ્યું? અપડેટ. પણ આમાં એટલું બધું અપડેટ નહોતું એમ જે તે સમયે. કામ અને મહેનતાણું તો એ પૂછે જ છે પણ આપણે એ પછી કરીશું. આપણે રિવિઝન 50મો. કયો? 50મો. પછી 50મો એક જ પ્રશ્ન છે આમાં બરોબર. પેલામાંથી એ કેટલો નીકળ્યો? એક જ નીકળ્યા ને? 2 નીકળ્યા. હા, તમે જોતા રહેજો. હવે આ કયું આવ્યું? 2016 પોલીસ કોન્સ્ટેબલ બરોબર. આમાં પહેલા રનિંગ હતી. શું હતી? રનિંગ હતી બરોબર. ના, આઈ થિંક એક્ઝામ હતી પહેલા. એક્ઝામ હતી કે રનિંગ હતી જોવું પડશે. ક્યાંય આવે તો કહેજો મને. બોલો. સૂર્ય મંદિર, મોઢેરાના સૂર્ય મંદિર ઉપર એ હાથ ધોઈને પાછળ પડી ગયા છે. બસ એમને એ જ દેખાય છે. જો અહીંયા ઈસરો ને બધું પૂછતા હતા તો તમારે પૂછે જ છે એ લોકો. પણ આપણે કેવું છે કે સાહેબ અમે આવું અઘરું કરીએ નહીં કરવાનું એમ. રમત ગમતના ક્વેશ્ચન પૂછવાના જ છે એ લોકો બરોબર. તમારે ના કરવા હોય તો ના કરતા એમ. સૌથી મોટી સંખ્યા આમાં બહુ માપનું પૂછ્યું છે. આમાં છે પોલીસ કોન્સ્ટેબલ 2019 એટલે 2017માં જે પીએસઆઈ લેવાયેલું ને એની આખો ડેમો છે ને અહીંયા હતો બરોબર. આ ઘડિયાળ 5 વાગે કેટલા અંશનો ખૂણો બને, એટલે ઘડિયાળનો ખૂણો એટલે અમુક ક્વેશ્ચન કરવાના ઘડિયાળની થીમ જે કોન્સ્ટેબલના લેવલમાં આવતી હોય. પછી ઘડિયાળ એ લેવલે નહીં કરી દેવાનું કે એ પ્રશ્ન જ ના પૂછાય બરોબર. એટલે થોડું લેવલ આપણે એને રાખીએ કે આમાં આટલું જ લેવલ રાખવાનું છે બરોબર ને. જો મરાઠાનો ક્વેશ્ચન પૂછે જ છે એ લોકો. શિવાજી કોના વાઘના નખથી માર્યો હતો? તો શિવાજીએ કોને વાઘના નખથી માર્યો હતો? હે ને? શિવાજી આવે જ છે ને. શિવાજી આજે કાલે આવી ગયા ને શિવાજી. એ આવશે શિવાજી. જો એ લોકો તમને અભયારણ્યો પૂછે જ છે હે ને. હવે 4 રાષ્ટ્રીય ઉદ્યાન તમે ટીક કરીને આવ્યા તો તમે કંઈ હોશિયાર નહીં.
એ તો બધાને આવડતા હશે મોસ્ટ ઓફ. એમ હું તમને કહું 90,000 બેઠા હશે ને તો એમાંથી 80,000 ને આવડતા હશે. એટલે જે પહેલી વાર તૈયારી કરતું હોય એને પણ 4 તો ગોખી માર્યા હશે. બરોબર. આ પાસાનો ક્વેશ્ચન હતો, એ બેઠે બેઠો ક્વેશ્ચન હતો, 5મા ધોરણની ચોપડીમાંથી છે. એનસીઆરટી જે નવી આવી છે ને આપણે ગુજરાતીમાં, જો આમાં બધું રીઝનિંગ જ હતું. શું હતું? રીઝનિંગ. ગોળ રાઉન્ડમાં બેસવાનું, બધી રીતે બેસવાનું ખાલી એમ. હવે આ શું આવ્યું 2022નું હસમુખ સરની એસઓપી. બરોબર. આમાં કેટલા રૂપિયા એ રીતે આ છે ને એનાલિટિકલ, એટલે દેટ મીન્સ કે તમારો સમય કહેવાય ને કન્ઝ્યુમ થાય એ રીતે પૂછતા હતા. બરોબર. એટલે આ એસઓપી તો નહીં ફોલો કરે એ લોકો. બરોબર. પણ આપણે તોય આના ક્વેશ્ચન તો જોઈ લઈએ આપણે. બરોબર ને? છે ટકાવારીનો કોઈ પૂરા? આવે તો મને કહેજો. ટકો 10%. 51મો ક્વેશ્ચન લખી દો. 51મો છે ને ટકાવારીનો 51. આ જો કુચીપુડી કથકલી, જો અહીંયા આ લોકો ડાયરેક્ટ વાર શોધવાનું પૂછ્યું છે ને કેલેન્ડરમાં. તો આ મેથડ છે. શું છે? મેથડ છે. મૌર્ય વંશ ને બધું તો પૂછે જ છે એ લોકો. આ ક્વેશ્ચન આ છે ને 2022નું પેપર આખું જીસીઆરટી માંથી નીકળ્યું હતું. 82, 83 જો S400 પૂછી છે એટલે ડીઆરડીઓ પૂછે છે એ લોકો. તો ઈસરો ડીઆરડીઓ તો તમારે કરવું પડે, ભલે તમે પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામ આપો છો. દિશા અંતર તો એમના માટે ફેમસ છે. બરોબર. ઓકે. હવે મને લખાવો કેટલા થયા આપણે. જો 2012માં કેટલા થયા? 2, 15 અને 16માં. 15માં નથી? એક છે ને. હા. 16માં નથી. હા. 19માં નથી. 22માં 1. હવે આ 1, 2, 3, 4 અને 15 કેવું વધારી દીધું એમને બજેટ, હે ને? એટલે આપણે કેટલા થયા છે કે આમાં કેટલા થયા? 19 અને 29. બરોબર. એપ્રોક્સિમેટલી આનથી વધારે અથવા આનથી ડેપ્થ મેથડ આપણે કરવાની નહીં. પહેલા શું કરવાના છે? આ 19 અને 29 દાખલાઓ લખવાના, સમજવાના. જે હું થીમ કરાવું છું એ થીમ જ કરવાની. એક્સ્ટ્રા ઓર્ડિનરી કોઈ જ વર્ક નહીં કરવાનું. આ રીતે જ આપણે રિઝનિંગમાં કરવાનું છે. મેં રિઝનિંગ તમને કરાવી દીધું છે, પણ હવે હું તમને ફિલ્ટર કરી આપીશ એમ કે આટલી જ મેથડો તમને પૂછાશે. કારણ કે એક સીમિત હોય ને. હવે તમારે ડાયરેક્ટ યુપીએસસીનું સીસેટ તો નથી કરવાનું કે ડાયરેક્ટ સાહેબ હવે મારે બનવું છે આઈપીએસ એમ પીએસઆઈથી. હા બનો, તમે પહેલાં આ એક્ઝામ આપી લો, દોડ્યા છો ને તો. બરાબર. ચલો આપણે કયા ચેપ્ટર્સની વાત કરીએ છીએ? ટકાવારી, સાદું વ્યાજ, ચક્ર વ્યાજ અને નફોખોટ. આનું એનાલિસિસ થઈ ગયું ને. એનાલિસિસ એટલે આ ક્વેશ્ચનો હવે લખવાના છે. હવે લખ્યા પછી આપણે આની મેથડો સોલ્યુશન કરીશું અને એના પછી હું તમને છે ને થીમ, આપણે એને મિનિમમ એક ટોપિકના 50 પ્રશ્ન કરવાના. બરોબર. એટલે સપોઝ હું કહું તમને ટકાવારીની મેથડમાં એક પીવાયક્યુ કરવાનું, પણ હવે એના પછી તમને ના આવડે ને તો એના 2-3 પીવાયક્યુ હું નીકાળી આપીશ. એ 3 થી 4 કાં તો 5 મેક્સિમમ. કેટલા? 5. 5 થી વધારે કરવાના નહીં. અને હા, જો એક હોમવર્ક આપું છું તમને. શું? કામ અને મહેનતાણું. બરોબર. કામ અને મહેનતાણાના બધા જ દાખલા નીકાળી દેવાના છે. બરોબર. કારણ કે એ કેટલા માર્ક્સનું હશે? 1 માર્ક્સનું તો હશે જ. એટલે કદાચ જો આજે આપણે 15 ગુણ ના આવે, બરોબર, તો હું એમ કહું માહિતી વિશ્લેષણમાં આવે તો 10 થઈ જાય આપણા. તો આ 10 ગુણ અને એક કયો? કામ અને મહેનતાણ. કાલે અવિભાજ્યનો પ્રશ્ન પૂછાયો હતો. આપણે જે કર્યું અવિભાજ્ય, વર્ગ અને વર્ગમૂળ કર્યા, બરોબર, તો એના ક્વેશ્ચન પૂછાય છે ને.
આપણે ખાલી સમરી નોટ્સ બનાવવાની છે 2 થી 3 પેજની. હજુ પણ આપણી જોડે કેટલા દિવસ છે? 50. પાસ થવા માટે ઇનફ છે. અને આજે 1000 લખવાના છો. હાથ દુખે તો થોડું દબાઈને લખજો. બરોબર ને? ચલો મળીએ વિદ્યાર્થી મિત્રો.